અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા લોકસભા બેઠક પર ભાજપ દ્વારા સતત ત્રીજી વખત સાંસદ રંજનબેન ભટ્ટને રિપીટ કરવામાં આવતા બીજેપીમાં ભારે નારાજગી। તો મોદી તુજસે વેર નહીં, રંજન તેરી ખેર નહીં વગેરે જેવા બેનરો લાગ્યા હતા। તો મોડી રાત્રે શહેર વિધાનસભાના ધારાસભ્યના વિસ્તારમાં ભાજપના ઉમેદવાર સામે નારાજગી વ્યક્ત કરતા બેનરો લાગતા ચકચાર મચી ગઈ હતી। તો બીજી બાજુ વડોદરા શહેરના અટલાદરા સ્થિત ખિસકોલી સર્કલ પર વધુ એક વિવાદિત બેનર લગાડેલું જોવા મળ્યું હતું કે જેમાં રંજનબેન ભટ્ટ નહીં પરંતુ સીએમ અને પ્રદેશ પ્રમુખને ટાર્ગેટ કરી લખવામાં આવ્યું છે કે સીએમ અને પ્રદેશ પ્રમુખને વડોદરાના વિકાસમાં રસ નથી। પોસ્ટર વોરને કારણે વડોદરાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। સંગમ સોસાયટી પાસે લાગેલા બેનરમાં લખ્યું છે કે સત્તાના નશામાં ચૂર ભાજપા શું કોઈને પણ ઠોકી બેસાડશે તો વડોદરાની જનતાની સહાય, કેમ કે જનતા મોદી પ્રિય। જ્યારે શ્રી વલ્લભ પાર્ક સોસાયટી પાસે એક બેનર લગાવાયું છે કે જેમાં લખ્યું છે કે વડોદરાનો વિકાસ ક્યાં ગયો, કોના ઘરમાં કે ગજવામાં, જનતા માંગે છે તપાસ। તો ઝવેરનગર સોસાયટી પાસે લાગેલા એક બેનરમાં મોદી તુજસે વેર નહીં, રંજન તેરી ખેર નહીં જેવા વિવિધ લખાણોવાળા બેનરો લાગ્યા છે કે જ્યોતિબેન તમારી અને આ બે આપણા બેન રંજનબેન કમ્પેરિઝન પાર્ટી કેમ નથી કરતી? મેં પણ મેયર તરીકે વડોદરા શહેરનું કામ કર્યું છે। હું પોતે ઈચ્છું છું કે આઈ વોન્ટ ટુ બીકમ અ વિસલ બ્લોઅર। મારી પાર્ટીમાં વડીલ નેતાઓ સુધી જો આ વાત ન પહોંચતી હોય તો મારે કહેવી છે કે છેલ્લા 15 દિવસ મહિનામાં આપણે બધા વડોદરાવાસીઓએ જાણ્યું ને સાંભળ્યું। આદરણીય મુખ્યમંત્રી શ્રી વડોદરા આવીને એમણે કહેવું પડે કે વડોદરાના વિકાસ માટે પાર્ટી તૈયાર છે, રાજ્ય સરકાર તૈયાર છે, પણ વડોદરાના લોકો સમજે અને આગળ ચલાવે। આદરણીય રંજનબેન શહેરના પ્રમુખ પણ રહ્યા, સંસદ તરીકે 10 વર્ષ રહ્યા, એક આગેવાન મહિલા તરીકે પણ રહ્યા, પરંતુ કોઈક ને કોઈક એવું કનેક્શન છે કે જેના લીધે આજે ફરી એકવાર ત્રીજી વાર પાર્ટીને એમની અનિવાર્યતા મહેસૂસ થાય છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।